અને હવે વાત કરીશું થરા માર્કેટ યાર્ડ ચૂંટણીની, કારણ કે એ ચૂંટણી માટે વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું હતું। મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। મતદાતાઓ વહેલી સવારથી જ લાંબી કતારો લગાવીને ઊભા હતા। ત્યારે થરા માર્કેટ યાર્ડના ખેડૂત વિભાગના 10 અને વેપારી વિભાગના 4 ડિરેક્ટરો માટે 28 ઉમેદવારો મેદાનમાં હતા અને ખેડૂત વિભાગ માટે 4800થી વધુ મતદાતાઓ અને વેપારી વિભાગ માટે 63 મતદાતાઓએ આજે મતદાન કર્યું। ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં થરા માર્કેટ યાર્ડમાં 5 વખત ચેરમેન રહી ચૂકેલા અણદા પટેલને ભાજપે મેન્ડેટ ન આપતા ભાજપ સામે જ ભાજપની પોતાની પેનલ ઉતારી અને ચૂંટણી લડતા આ ચૂંટણી રસાકસી ભરી ગઈ। માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગ માટે 10 મતદાન કેન્દ્રો તો વેપારી વિભાગ માટે 1 મતદાન મળી કુલ 11 મતદાન કેન્દ્રો ઊભા થયા હતા। ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે એ માટે 1 ડીવાયએસપી 9 પીઆઈ 12 પીએસઆઈ સહિત 150 પોલીસ કર્મચારીઓને તૈનાત કરાયા હતા। જોકે વહેલી સવારે શરૂ થયેલ મતદાન સાંજે 5 વાગ્યા સુધી ચાલ્યું અને સાંજે 5 વાગ્યે બંને પેનલના 28 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં કેદ થઈ ગયા। હવે આવતીકાલે મતગણતરી છે અને ત્યારે જ ખબર પડશે કે ભાજપ સામે ભાજપની પેનલમાં ભાજપની મેન્ડેટવાળી પેનલ જીતે છે કે પછી ભાજપના જ અણદા પટેલની પેનલ બાજી મારે છે। એ તારીખના 5 દિવસ પહેલા 32 મંડળીઓનું મતદાન બેંક દ્વારા ધિરણ કરી અને બોગસ રીતે મતદાર યાદીમાં દાખલ કરી છે। મને તો 100% વિશ્વાસ છે આ તાલુકાની પ્રજા ઉપર કે 630 મતનો વધારો કર્યો છે એ લોકોએ બોગસ રીતે એટલે કદાચ ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના પ્રમુખ હોય, અમારા તાલુકાના છે એટલે મારો સ્વાભાવિક એમને મારા હરીફ ગણતા હોય, પણ 100% મને આ પ્રજાજનો ઉપર વિશ્વાસ છે અને મને 100% મારી પેનલને વિજયી બનાવશે એવો મને 100% વિશ્વાસ છે। 650 મતદારો કોઈ ખોટા મતદારો ઊભા કરેલા નથી। પ્રથમ યાદી મતદારની આવી તારે પણ એ યાદીમાં આવેલા છે, બીજી યાદી આવી તો એમાં પણ આવેલા છે, ત્રીજી યાદી આવી તો એમાં પણ આવેલા છે। જે મંડળીનો મતદાર એના યાદીમાં નિયમિતતા ધરાવતો હોય એ જ મતદાર આવેલો છે। જો પહેલો બીજો ત્રીજી ત્રણેય યાદીમાં આવ્યા હોય તો કોઈ ખોટો મતદાર હોઈ શકે નહીં। છતાંય સામેવાળી પાર્ટી ભાજપ વિરોધમાં જે લડે છે એ હાઈકોર્ટ ગયા હતા। હાઈકોર્ટે પણ એનું જજમેન્ટ આપ્યું છે કે ભાઈ આ મતો માન્ય છે, એ જ નક્કી કરે છે, અમારે કંઈ વધારે ખુલાસો કરવાની જરૂર નથી।